જેતપુરમાં મંદબુદ્ધિ જેવી લાગતી છોકરીઓનો ત્રાસ વધ્યો। રોડ ઉપર નીકળતા વાહન ઉપર કર્યા પથ્થરોના ઘા। ગાંડા જેવી લાગતી છોકરીએ 3 વ્યક્તિ ઉપર પથ્થરના ઘા કરતા ગંભીર ઇજાગ્રસ્ત કર્યા છે। અવારનવાર આ ગાંડા જેવી છોકરીઓનો ત્રાસ વધી રહ્યો છે। રોડ ઉપરથી કોઈ પણ નીકળે તેની ઉપર ચીટિયા ભરી લેવા અથવા તો પથ્થરના ઘા કરવા જેવી ચીસો પાડીને કાયમી હરકત કરી રહી છે। જૂનાગઢ રોડ ઉપર ચાલવા નીકળતા મહિલા ઉપર પથ્થરના ઘા કર્યા। ઘાયલોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જેતપુરના લોકોની માંગ છે અથવા તો પોલીસ અને નગરપાલિકા દ્વારા ગાંડા જેવી લાગતી છોકરીને પકડીને કાર્યવાહી કરો। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। એક કાયમને માટે એક ગાંડી છે, એમનો કાયમને માટે આતંક છે। આજે એમને પાણાવાળી કરી, અહીંયા અમે બધા બેઠા હતા તો પાણાના ઘા કર્યા। આગળ પાણીપુરીની રેકડી છે, ત્યાં 2 કપલ હતા તો એ બેનને પાછળથી પાણો મારી દીધો અને એક અહીંથી ફેમિલી નીકળ્યું। એમને વાઈફને અને એના દીકરાને પાણાનો ઘા કર્યો, સ્કૂટર ઉપર જતા હતા તો એમને પણ વાગી ગયું। અને અહીંથી હાલવા માટે જેટલા લોકો નીકળે છે એમને હાલતા ને ચાલતા ચીટિયા બલ્લીએ થૂક ઉડાડે અને જેની તેની ઉપર પાણાવાળી કરે છે। અને થોડાક દિવસ પહેલાંય આવું પણ એને કરેલું છે। મારું નામ રેવત કરમેશભાઈ। શું બનાવ બન્યો આજે? અમે બજારેથી ખરીદી કરીને ચાલ્યા આવતા હતા, ત્યારે નાસ્તો કરવા ઊભા રહ્યા આપણે મામલેદારની સામે। ત્યારે હું ઊભો હતો, મારી ભાઈ બેઠી હતી, ત્યારે એક છોકરી એવી નાની મનબુદ્ધિની, ત્યારે એને પાછળથી એને પાણો મારી દીધો મારા વાઈફને, હોજો આવી ગયો। એ પછી એને દુકાનોમાં 2-3 દુકાનોમાં એક પાણાના ઘા કર્યા અને એક ભાઈ બાઇક લઈને જતા હતા, 3 જણા હતા, એને પાણા માર્યા હતા, એને મોટું ને ગાલ ને બધું તૂટી ગયું છે। એક છોકરો બીજો જખમી થયો, એ દુકાને બેઠો, એને દવાખાને લેવાના છે।